તો આત્માદેવ જે આપણો આત્મા છે એમાં બુદ્ધિ વિશ્લેષણ આપે છે. લોક વાર્તારતા ક્રૂરા, વાર્તા કરવામાં, બીજાની વાતોમાં. એ બુદ્ધિનો પુત્રનું નામ આપ્યું છે અહીંયા વિવેક. કાલે સંતે એની વ્યાખ્યામાં કીધી, સંતે ઘણા આશીર્વાદો આપ્યા એટલે સંતે પણ કીધું કે અસારહ ખલુ સંસારો, આ સંસાર ખોટો છે અને આ સંસારમાં જે છે ને દુઃખ રૂપી વિમોહક, દુઃખનો વ્યાખ્યા સંબંધ પડે છે. સુતઃ કસ્ય ધનમ કસ્ય, કોણ પુત્ર, કયું ધન. આ તો બધું અહીંયા છીએ ત્યાં સુધી છે, બાકી કશું જ નથી. પણ જ્યાં સુધી છીએ ત્યાં સુધી ભોગવવાનું છે, પણ ભોગવતા આવડવું તો હોય તો. અને ભોગવવા માટે પણ આપણે કાલે કીધું કે વ્યક્તિની અંદર ભક્તિ ભળવી જોઈએ. અને જો એ ભક્તિ ભળશે તો એ માનવ બનશે, ને માનવ બનશે તો ભોગવી શકશે. સવારથી જાગીને કામ ધંધે જતા રહી, આવીને ખાઈ પીને સુઈ જાય, પાછા કામ ધંધે વયા જાય, આવીને ખાઈ પીને સુઈ જાય, તો એને બળદ કહેવાય, માણસ નથી. સવારમાં વહેલી ગાડી પર ઘણા તો અપડાઉન વાળા છે, એનું તો જીવન હું જોઉં તો એનો પૂર્વ જન્મ બળદનો હતો, એ યાદ રાખવાનું. તમારું મહત્વ શું છે, તમે સૃષ્ટિ પર શું કામ આવ્યા છો, એ સમજાઈ જાય, એનું નામ મોક્ષ.